આજે પણ ઇન્ડિગોની ફ્લાઇટના ધાંધિયા, આજે પણ કેટલીય ઉડાનો રદ થઈ અને તેના કારણે મુસાફરો અટવાઈ પડ્યા છે। 66 ફ્લાઇટ્સ કેન્સલ થઈ। અમદાવાદ એરપોર્ટ ઉપર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ કર્યો। પોલીસે ટીંગાટોળી કરી અને પરેશાન એક યુવતી તો રડી પણ પડી। અમદાવાદમાં આજે ઇન્ડિગોની 45 ફ્લાઇટ રદ થઈ છે। ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો રજડી પડ્યા। લોકોનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યો છે। ફ્લાઇટ રદ થવાના કારણે હજારોની સંખ્યામાં જે મુસાફરોને હાલાકી પડી રહી છે। આજે પણ ઇન્ડિગોની જે 66 જેટલી ફ્લાઇટો છે જે રદ થઈ ગઈ છે અને તેના કારણે જે મુસાફરો છે કે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે મુસાફર છે, તેમની સાથે વાત કરીશું। આપ કઈ જગ્યાએ જઈ રહ્યા હતા અને કેટલી મુશ્કેલી પડી રહી છે? અમે રાજસ્થાન ગયા હતા, અમારા ફ્રેન્ડના લગ્ન હતા। અમે વર્ષો પછી બધા મહિલા બહુ આનંદ પ્રસન્ન હતો। એ બધું ખતમ કરીને અમે આવ્યા, સવારે 4 વાગે અમે નીકળ્યા માટે। આખો દિવસ સૂતા નથી, થાકેલા છે। એના પછી અમે અડધે રસ્તે પહોંચીને મેસેજ આવ્યો તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે, તમને રિફંડ આવશે 4-5 દિવસમાં। પણ અહીંયા અમે ઓનલાઈન ચેક કરે છે તો દેખાડે છે કે સ્ટેટસ કન્ફર્મ છે, પણ આ લોકો કહે છે કેન્સલ થઈ ગઈ છે। અહીંયા આવીને પછી એ લોકોએ બીજી ટિકિટ આપી અમને 1 વાગ્યાની, જે 6 વાગ્યાની ફ્લાઇટ હતી એના બદલે 1 વાગે કરી આપી। અંદર ચેડા પછી કહે છે કે આ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે કરીને, પછી બીજી આપે છે એ કેન્સલ થઈ ગઈ છે। છેલ્લે જઈને સોમવારની ટિકિટ આપી છે, એ પણ પરોડે 1 વાગ્યાની રાતે। હવે અમે અમદાવાદમાં નવા છે, પહેલી વાર આવ્યા છે, ખબર નથી તો શું કરે। આજુબાજુના બધા હોટેલ ફૂલ થઈ ગયા છે, તો કોમ્પન્સેશન પૂછ્યું તો કહે છે તમે ઈમેલ કરો બિલ। ઠીક છે તમે કરી લેશું, પણ હવે કેટલા દિવસમાં તમે આપશો? એટલીસ્ટ એક એપ્રોક્સિમેટ ડેટ કહી દો, એ પ્રમાણે અમે આગળ પ્લાન કરીએ। પણ હવે અમે ઠીક છે, અમે તો યંગ છે, આપણે વેઇટ કરી શકશું। બટ જે હું જે તમે લાઇનમાં જોયું હશે, તમે જે લેડીઝ છે, જે બુઝુર્ગ છે, 40-50 વર્ષના વડીલો છે, એ બિચારા એટલે લાઇનમાં ઊભા છે ને એ લોકો માટે ના પાણી છે ઉમાં, ના કાંઈ છે, અને બિચારા ચિલ્લાવે છે ઉમાં। તો એટલીસ્ટ એ લોકો અમને સાચું બોલી દે કે નહીં થાય, આમ છે તેમ છે, તો અમે પ્લાન કરી શકીએ। જે નેક્સ્ટ ફ્લાઇટ છે, બીજી એક સ્પાઇસ જેટ છે કે જે પણ એર ઇન્ડિયા છે એ જોઈ, પણ એના ભાવ પણ 40-50 હજાર છે। ટ્રેન જોઈ છે, તત્કાલમાં પણ નથી મળતી છેલ્લા મુમેન્ટમાં। બસ છે તો બસથી અહીંયાથી અમદાવાદથી કોચિન જવા માટે વાયા જવું પડશે, તો એ પણ પ્લાન કરવું પડશે। બટ હવે મંડે સુધી વી કેન નોટ પ્લાન એનીથિંગ બીકોઝ એ લોકોએ ટિકિટ આપી છે। એટ ધ સેમ ટાઈમ દે આર સીઈંગ લાઈક સવારે તમે નીકળવા પહેલાં ચેક કરો, અગર ફ્લાઇટ હશે તો તમને મળશે, નહીતર પછી બીજું જોશું। રિફંડ ક્યાં સુધીમાં આપશે? રિફંડ એ લોકો કહે છે 4 થી 5 દિવસ, જેમ એ લોકોએ મેસેજ નાખ્યો છે। બટ અગેન વી આર નોટ શ્યોર અબાઉટ ઇટ। ખાલી એટલું કહેવા માંગે છે જે પણ જે સાચું કહી રહ્યો। હવે આ લોકોની ગલતી નથી, જે સ્ટાફ છે એમનું કામ કરે છે। એરલાઇન્સવાળા એક સ્ટેટમેન્ટ પ્રોપર આપી દે, આપ્યું છે ઓફિશિયલ સ્ટેટમેન્ટ, બટ હજી એક ક્લેરિટી હોય ને એમાં તો બહુ હેલ્પફુલ થશે અમને। કેટલી મુશ્કેલી પડી આપ? બહુ હેરાન થયા છે અમે, કેમ કે સવારથી અમે અહીંયા જ ફરે છે। હું અંદર 3 કલાક ઊભો હતો કે કાંઈ એ લોકો રસ્તો કંઈ આપે, પણ કાઉન્ટરમાં પણ એ લોકો એટલું ક્રાઉડ થઈ ગયું કે 2 જ કાઉન્ટર ખુલ્લી રાખ્યા હતા, કેમને એમાં 15 થી 20 લોકો હતા ઊભા, ને એ લોકો બહુ ધીરે ધીરે કામ કરે છે। પછી ઉમાંથી અહીંયા ભગાડે, અહીંયાથી ઉમાં ભગાડે, તો એમાં જ ટાઈમ નીકળી જઈશ ને કામ। હવે છેલ્લે આ રિઝલ્ટ આવ્યું કે 8 તારીખના રાતના ફ્લાઇટ આપી। હા, જેટલા પણ મુસાફરો છે કે જે ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે, તમામ લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો ઇન્ડિગોની ફ્લાઇટના આજે પણ ધાંધિયા જોવા મળ્યા। આજે પણ મુસાફરો એરપોર્ટ પર રજડી પડ્યા છે। કેટલાકને અલગ ફ્લાઇટ આપવામાં આવી છે, 8 તારીખની ફ્લાઇટ આપવામાં આવી છે। સવાલ એ છે કે મુસાફરો કરે તો કરે શું? તો યાત્રિકોની મુશ્કેલીનો ફાયદો ઉઠાવનાર એરલાઇન્સ સામે સરકારની લાલ આંખ। ઇન્ડિગો સંકટ પર ઉડ્ડયન મંત્રી એક્શનમાં। તપાસના આદેશ આપવામાં આવેલા છે। વિમાન ટિકિટ મોંઘી કરવાના મુદ્દાને સરકારે ગંભીરતાથી લીધો। ઇન્ડિગોની ફ્લાઇટ્સ જે કેન્સલ થઈ રહી છે એના પરિણામે જે બાકીની એરલાઇન્સ હતી તેમણે ભાડામાં ધરખમ વધારો કરી દીધો છે। તો હવે વિમાનની ટિકિટ મોંઘી કરવાના મુદ્દાને પણ સરકારે ગંભીરતાથી લીધો છે। યાત્રિકોની મુશ્કેલીનો ફાયદો ઉઠાવનાર એરલાઇન્સ સામે સરકારની લાલ આંખ। ઇન્ડિગો સંકટ ઉપર ઉડ્ડયન મંત્રી હવે એક્શનમાં આવ્યા છે। ગંભીરતાથી આ મુદ્દાની નોંધ લેવામાં આવી છે અને સરકારના મતે નિયત મર્યાદાથી વધુ ભાડું વધારવા ઉપર કાર્યવાહી કરવામાં આવશે।
નિયત મર્યાદાથી વધુ ભાડું ન વસૂલવા માટે એરલાઇન્સ કંપનીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટના જે ધાંધિયા શરૂ થયા, જેના પરિણામે મુસાફરો રજડી પડ્યા. મુસાફરો બીજો ઓપ્શન શોધી રહ્યા છે. ના છૂટકે તેમને બીજો ઓપ્શન અપનાવવો જ પડે એવી મજબૂરી આવી ગઈ છે, અને એવી મજબૂરીનો લાભ ઉઠાવી રહી છે અન્ય એરલાઇન્સ કે જેમણે મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવવા માટે ભાડા વધારી દીધા છે, બમણા કરી દીધા છે. તો એરલાઇન્સની આ નીતિ સામે હવે સરકારે લાલ આંખ કરી છે. આ બાબતને ગંભીરતાથી લીધી છે અને સાથે જ અન્ય એરલાઇન્સોને ભાડા ન વધારવા માટેની તાકીદ કરવામાં આવી છે.